બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દિયોદરમાં તંત્રએ તવાઈ બોલાવી છે। મોલ, દુકાનો તેમજ ખાણીપીણી મધ્યાહન કેન્દ્રો પરથી વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। મીઠાઈ તેમજ નમકીન સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી છે। આ ઉપરાંત દિયોદર તાલુકાની 3 પ્રાથમિક શાળાના મધ્યાહન શાખા તેમજ 5 આંગણવાડી કેન્દ્રમાંથી તેલ, ચોખા, મરચું, મસાલા સહિત 51 સર્વેલન્સ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લાની ફૂડ વિભાગ ટીમની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। વલસાડના ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જીપમાં બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભણતા બાળકોએ શહેરી વિસ્તારની સ્કૂલોમાં આવવા જવા માટે અન્ય કોઈ વાહનની સુવિધા નહીં હોવાથી બાળકો મજબૂરીવશ આવી રીતે ખુલ્લી પિકઅપ વાનોમાં શાળાએ જવા આવવા માટે મજબૂર થાય છે। ત્યારે ઉમરગામના એક વિસ્તારમાંથી ગામના બાળકો શાળાએ જવા નીકળ્યા હતા। જો કે ગામમાં બાળકોના શાળા સુધી પહોંચવા અન્ય કોઈ સુવિધાઓ ન હોવાથી આ ગામના બાળકોએ પોતાના જીવને જોખમમાં મૂકી આવી રીતે પિકઅપમાં ખીચોખીચ ઊભા રહી શાળાઓમાં જવું પડે છે। તો આ અગાઉ પણ અનેક વખત સ્કૂલ વાન કે અન્ય વાહનોમાં બાળકો ખીચોખીચ ભરી અને શાળાએ જતા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। ત્યારે આ જોખમી સવારી લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આના માટે જવાબદાર કોણ? જો અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અહીંયા બાળકોના જીવનો સવાલ છે। વાહન ચાલકને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી, તો કેમ ડર નથી તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। તો જોખમી સવારી અને આ કોની જવાબદારી તેને લઈને ઘણા સવાલ થઈ રહ્યા છે। स्पीड रहेगा, ये हमारा गुजरात रीजन के लिए दिया गया है और इसमें जो सौराष्ट्र कोस्ट का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को, और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है। बहुत सौराष्ट्र कोस्ट रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है। कारण अभी जो कारण है, एक ट्रैप बना हुआ है इंटीरियर महाराष्ट्र के थ्रू पास कर रहे हैं। वो ट्रैप का मूवमेंट के कारण ये विंड पैटर्न चेंज होगा, फिर इसके कारण ये मॉइस्चर इनकर्शन होगा, फिर बारिश थंडरस्टॉर्म का चांसेस है। अलर्ट हाँ, ये अलर्ट दिया गया है। जहाँ थंडरस्टॉर्म जो डिस्ट्रिक्ट हम लोग बुलेटिन में रख रहे हैं, इसमें येलो अलर्ट दिया गया है। कौन सी जगह है? ये जो थंडरस्टॉर्म वार्निंग दिया गया है, ये डिस्ट्रिक्ट है गुजरात रीजन में आपका आ रहा है छोटाउदेपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली, एंड सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर। ये डे 4 मतलब फर्स्ट को, और जो सेकेंड को आएगा 2 अप्रैल को, इसमें आएगा गुजरात रीजन में साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहीसागर, वाडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में आपका एक भावनगर, गिर सोमनाथ, बोटाड एंड दीव। अहमदाबाद का टेम्परेचर क्या रहेगा? ऑलमोस्ट अहमदाबाद का जो टेम्परेचर रहेगा, आपकी मैक्सिमम टेम्परेचर 37 डिग्री सेंटीग्रेड के आसपास, और न्यूनतम जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। क्लियर स्काई रहेगा। जो पवन का अभी दिशा है उत्तर से उत्तर पूर्व है। ओके सर, थैंक यू सर। हाँ, ओके। તો હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 31 માર્ચ તેમજ 2 એપ્રિલને લઈને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। 2 એપ્રિલે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની વકી 2 એપ્રિલે વર્તાઈ રહી છે। તો આ તરફ મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડા, આણંદ અને વડોદરામાં પણ માવઠું પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી અને સાથે સાથે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। અત્યારે તાપમાન ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં જેમ જેમ સમય જશે તેમ તેમ તાપમાન વધતું જશે અને માવઠાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની વકી વર્તાઈ રહી છે। આ તરફ પંચમહાલમાં પણ વરસાદની
વાતાવરણ સર્જાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની વકી 2 એપ્રિલ માટે કરવામાં આવી છે. તો 31 માર્ચ અને 2 એપ્રિલ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો નર્મદા તાપીમાં પણ વરસાદની આગાહી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ તરફ 31 માર્ચથી 2 એપ્રિલ પર નજર કરીએ તો ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે. એટલે વરસાદ વરસવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે. 31 માર્ચે નર્મદા તાપીમાં વરસાદની આગાહી. આ તરફ 1 એપ્રિલે અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 1 એપ્રિલના અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી વલસાડ નવસારીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 2 એપ્રિલના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા તેમજ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.